મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે સવારમાં કોલેજે પહોંચી ગયા છીએ. કાલે થોડું આમ મોડું એડિટિંગ આવ્યું બહુ, થોડી આજે નીંદર આવશે ક્લાસમાં, મને એવું લાગે છે. અને બધા લોકો આવી ગયા છે. 14 રૂપિયા તો અત્યારે કેમ કાઢે બુક? આઈ કાર્ડ કાઢે. આઈ કાર્ડ અત્યારે નહીં કાઢવાનું, અહીંયા જઈને કાઢવાનું જયારે કેન પહેરો એમ. અત્યારે એવું આપણે એવી બધી એડવર્ટાઈઝ નહીં કરવાની. ચાલો આઈડી બતાવો. આઈડી આ મળે આ નામનો છોકરો મળે તો અમને ફોન કરવો. ફોન નંબર તમારે ગોતવાના છે, અમે નહીં કહી. કમેન્ટ કરજો, કોમેન્ટ કરી દેજો. ફોન નંબર ના મળે તો કાંઈ નહીં. ચાલો અત્યારે તો હવે ભણી આવીએ આપણે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે પણ આપણે આવી ગયા છે વાડીએ, કારણ કે આપણે હમણાં નીંદવાનું કામ છે તો વાડીએ આવવાનું જ રહે. જો સુરત દાદા પણ આવી ગયા છે. તડકો આજે નીકળો છે અત્યારમાં જ. મુકુંદના પપ્પા તો નીંદવાય મીંડા છે, કારણ કે આપણે પૈયું વારી એટલે વાર લાગે થોડીક. આવીને રોજ પૈયું વારવું પડે, પાંદડા ખૈરા હોય ને વડલાના એટલે. અને હાલો આપણે નીંદવા લાગી થોડું ઘણું. અને અહીંયા રસ્તામાં કેળામાં ખડ છે, આપણે બેઠા બેઠા નીંદશું થોડીક વાર, પછી થોડીક વાર અંદર લેવરાવશું એને. ચાહે તોરીએ ને કેળામાં બધી ખડશે ને નીંદશું બેઠા બેઠા. આપણે તો બહુ વાંકા વાંકા કામ ન થાય. ને માંડવી નીંદવાની છે ને અડદ વાવ્યાથી આપણે અવળવડા થઈ ગયા છે. માંડવીમાં ખાલે ખાલે સોંપ્યાથી. આમાં દવા છાંટવી પડે એવું છે અડદમાં. પાન તો કાણાવાળા કરી નાખ્યા છે એટલે હીરો હોય છે. ગાય છે અત્યારે વાગી ગયા છે 12. અને આજે બી આપણે વહેલા છૂટી ગયા, કારણ કે કાલે લેટ હશે. આજે તો પ્રોજેક્ટ કામ હતું એટલે આજે આપણે પાછા વહેલા. કાલે ગુરુવારે કાલે હવે બેવું પડશે 1 વાગ્યા સુધી. એવું લેક્ચર છે અમારે તો. લેક્ચર 1 વાગ્યા. અત્યારે બધા બાકીના ભણતા હશે, અમારે પૂરું થઈ ગયું હોય થઈ ગયું હોય. નવી ન્યૂઝ તો હવે કશું છે નહીં. જ્યાં અમારે એલજે છે હવે તો જોઈ લો તમે. એ તો છે, હવે જોઈ લે. ડિપ્લોમા નવી કરીને ન્યૂઝ તો કશું નથી. દરરોજ નવા જે પ્રેઝન્ટેશન ઉદયપુર પ્લાન બનતો જ હવે કેન્સલ થતો જાય ઘરે. તેરી એ જ છે નવી ન્યૂઝ. વિચારો કોની વાત જોવે છે? કોની વાત જોવે છે? આનો ફોન આપ. ખબર નહીં. વિચારો હે? હજુ આયા જ નહીં બધા. એવું છે. આ લોકો જો એક્ઝામ હતી એટલે એમાં 40 માં 40 આ બેને આવ્યા છે, વંશ ને નેત ને. 50 માંથી 40. 40 માં 40 40 માંથી 40. એટલે આ લોકો હે ને 50 માંથી 40. આ બંને આ હું કામ ઉલડે કે 40 માં 40 આવ્યા ને એટલે બધાને પૂછે છે કેટલા માર્ક આયા. હે ને એવું આને બી પૂછવું પડે. આને ચાલે. જોડે બેઠા હતા. આ બાજુમાં હતો. પૂછી લેજો. પૂછી લે. સરે સામેથી કીધું કે તમે લોકો નથી. અમે સર ને ઓળખતા નહીં, બાકી કોઈને ના પૂછ્યું ને અમે એકબીજાને બતાવ્યું કઈ જ નહીં. ના માન. છુપીને છુપીને લખતા તો હું તો કોઈને બતાવું. इस बात को तू मानता है? मैं भी नहीं सहमत हूँ इस बात से. હું કોઈને બતાવતો જ નહીં. હું અહીંયા કોલેજમાં કોઈને તું કોઈ નહીં બતાવતો, તું તો જોતો હોય ને કોકના માંથી. ન્યૂઝ વાળથી અનલોક્ડ. ન્યૂઝ વાળથી અનલોક્ડ. આ સ્વાર્થી થોડો સારો બધાને બતાડે છે. ના આ જેવો માણસ નહીં, માણસ નહીં. સાંભળો તું બતાવ એક્ઝામમાં રેગ્યુલર બાજુ સાંભળ તો સ્વાધીન ટોપી એને પહેરાવી. હા આજથી સ્વાર્થી હે. તારી ટોપી એને પહેરાવી છે. હા તો બધા જ છે અહીંયા જો પ્રેઝન્ટ. હેત જો હેત મારી બાજુમાં વંશ બેઠો હોય ને તો એને બેઠો હોય ને એ ના જોવા દે તો એક્ઝામ તો ક્યાં જ રહી. એક્ઝામ તો ક્યાં જ રહી. વીતી છે. તું માથે બેસજે બસ કાલથી. આજે તું એની બાજુ બેઠો ધરાઈ રહ્યો ને. નહીં બેવા જેવું. નહીં બેવા જેવું ને. ધરાઈ રહ્યો મોઢું ભાઈ. કાકા શું કહે છે પછી? ફોન કોલિંગ બેસી ગયો. આપણે આઈટી ડિપાર્ટમેન્ટ વાળા પણ ફરવાનું આર્કિટેક્ચરમાં જો. અને આ ડોલું ને જે અહીંયા લગાવેલું છે ફાયર ને આ કોઈથી કામ જ નહીં આવતા. અહીંયા જો આ કેવડું મોટું લગે. એ હોળીઓ નહીં, આ જો અહીંયા કેટલા બટન છે. આમાં આગ લાગે તો શું દબાવવાનું? આની માટે બીજું ભણવું પડે. હજી ઓલી બાજુ છે જો, અહીંયા છે જો, અહીંયા પાછા લગાવેલા છે. અહીંયા કેટલા બધા બટન વાળું છે. બટન જ બટન. અહીંયા હોળીઓ તો હવામાં લટકે, પાણી જ નથી. આ તો પણ ગમે ત્યાં બેગ મૂકીને ચાલુ થઈ જાય. અહીંયા હોળીઓ હવામાં લટકે છે. આ એની કલાકૃતિઓ જોવો. અને અહીંયા ઓડિયન્સ બેસે અને એમાં સ્ટેડિયમ છે, અહીંયા ઓડિયન્સ છે.
કલાકૃતિઓ આર્કિટેક્ચર વાળાઓની એની લાઇબ્રેરી જો કેવડી મોટી છે, આપણે તો આવડી દેતા જ નહીં. હા. અને અહીંયા દિવાલ તૂટી ગઈ છે, કોકે પાટું માર્યો એટલે લાઇબ્રેરી આરપાર છે એવું છે. બાકી તો કઈ યુઝ કરતા નથી, આ ફાયર નું તો છે જ. જો અહીંયા ઓ માય ગોડ, અહીંયા તો જમવા બેઠી છે પબ્લિક. ચાલો પીછે જાય તો. ગૌતમભાઈ બેઠા બેઠા લોડ બેલેન્સ કરે છે. ગૌતમભાઈ શું કર્યું તમે? અને ક્રિએટિવિટી કહેવાય આપણે. ક્રિએટિવિટી કહેવાય તમારી ભાષામાં. તો ક્રિએટિવિટી જોરદાર કરી છે, આમ જોવો તમે. હે હેન્ડક્રાફ્ટેડ બોયલા પસંદ તમારા તરફ આવ્યો ને કેમેરો, તો કેમેરો બ્લર થઈ ગયો કે આને નથી બતાવવા જેવા. મમરા ભરી દેવાવાળું. અને આજે આ કુંજલ નો બર્થડે છે. કુંજલ ઊભી થઈને બતાવી દે એક વખત, આમ તૈયાર થઈને હેર કટ કર્યા કુંજલે. જો થોડાક નથી દેખાતા, આમ પાછળ લુક આપો તો દેખાશે. બસ જો આજે કુંજલ ના હેર કેવડા હતા. કુંજલ હેર કટ કરી એને કીધું શુક્રવારે પાર્ટી દેશે. સીધી પાર્ટી અને એ શુક્રવારે. હાલો હવે આપણે 2 થઈ ગયા છે. આપણે જાય પાછી આપણી બસ 2 થઈને આવી જાય છે. તમારું લોડ બેલેન્સ પડી ગયું કુંજલ. ગૌતમભાઈ ચાલો બધું બંધ કરી દો. ચલો બાંધી. બાય બાય. અંધારું થઈ ગયું. બાય બાય. બાય બાય. ચલો બાંધીમાં. કેટલી આતુરતાથી રાહ જોવે. હા 2 વાગવાની. જો આમ બધાય 2 વાગ્યાની રાહ જોવે છે, કારણ કે 2 થાય ને ત્યારે અમારે પંચ આઉટ કરવાનો હોય. જો 2 થઈ ગયા, હાલો 2 વાગી ગયા. હો જો અહીંયા પંચ આઉટ કરવું પડે, તાવથી આપણે કઈ ન જાય કે આપણે કરી લઈ. હાલો આપણું થઈ ગયું. હવે જાશું આપણે ઘરે. હાલો હવે જાશું ઘરે. આપણી બસ તો આજ લેટ છે, પણ આપણે આવી ગયા છે કોલેજેથી ઘરે અને વાગી ગયા છે 4:30. હમણાં આપણે યોગા ક્લાસમાં પણ જવાનું છે. અને મમ્મી જો અહીંયા કપડા સકેલવા માંડી. ગરમી તો છે. હા આજે યોગા કરવા જાય ત્યાં ગરમી ન થાય. થારું આજ બહુ જ તપતું હતું. એ તો એવી તડકી હતી, આકરી આમ કઈક થવા મળતું. 11:30 થયું ને તમે વહી આવ્યા. ક્યાંથી? વાડીએથી. હા એટલે વાડીએ વહી આવ્યા. પછી શાકભાજી થોડુંક ઉતાર્યું, ચીપડા લેવું, અને પછી 12 થયું ઘરે આવી ગયા. નકર તો 12:30 હાલતા થાય. એવો તડકો ને ગરમી ઉકળાટ હતો. કાલે ઓલા બધા માંથી બેઠા હતા ને, તો ત્યાં કે હવા આવે છે, કે ઓમી કે અમે તડકો આવે છે પણ હવા સરસ છે. ઝાડવા હેઠે ઉભા રહે ને તો બહુ મજા આવે. પવન આવે ને ઠંડુ ઠંડુ લાગે. અને આજ છે જલજીલની એકાદશી, ભાદરવા મહિનાની. એટલે આજે ઘણે ઠેકાણ મેળો હોય. અહીંયા આપણે આકરી મેળો ભરાય, રામાપીરનું મંદિર છે ત્યાં. પછી પરબ છે. પરબ તો ન હોય ખબર નહીં. અને મોટી પરબડી એક રામાપીરનું મંદિર છે ને, નકલમ ધામ, ત્યાં છે. તમે જતા આવ્યો ને મેળા મેળા, તને ખબર હોય ને? હાકરી તો બહુ મેળો કર્યો. હાલી પરબડી થી હાકરી હાલી જતા, ફુગા ઉલાડતા જાય, દળિયું ને દીધા હોય કેટલા ખબર? 5 રૂપિયા. અરે તોય વધે. 5 રૂપિયા હું આવતું. અને હાકરી મારા મામા ને ત્યાંથી 5 રૂપિયા જડે. 10 રૂપિયાનું. હા મામી આપે 5 રૂપિયા. 10 રૂપિયામાં વધે. 5 રૂપિયા માંડ જોઈ મેળા. પણ બધું 50 પૈસાનું 25 પૈસાનું જ આવતું હતું. બરોબર છે. અત્યારે મેળામાં 5 રૂપિયા લઈને ગયો તો એક વસ્તુ નું આવે. 5000 જોઈ. એમને એક વસ્તુ નો આવે. 5 રૂપિયાનું શું આવતું? કઈ ના આવે. અને વામન એકાદશી કે આજ, જલજીર્ણી એકાદશી કે, અને બીજી હજી કઈ કેવી પરિવર્તી એકાદશી કે. એ રહેતા હોય એને ખબર. આપણા વૈષ્ણવ બહુ જલજીર્ણી એકાદશી હોય ને, એટલે કૃષ્ણ ભગવાન ને ઓલો આપડે અત્યારે તો છોકરા નાવા નથી આવતું ટપ જેવું પ્લાસ્ટિક, એમાં ઉડકું બનાવે કૃષ્ણ ભગવાન હાટું, ઠાકોરજી હાટું. પછી એમાં વિહાર કરાવે પાણીમાં, આખું પાણીનું પાણી કરી કરીને આમ કરી કરીને. હા એમાં ફૂલ ને અબીર કલર પાણી કરે. કારણ કે જસોદામાં એ છે ને યમુનાજી નદી કાંઠે જલની પૂજા કરી હતી. અને કૃષ્ણ ભગવાન ગોપીઓ એ વિહાર કર્યું હતું યમુના નદીમાં, એટલે જલજીર્ણી એકાદશી કે. અને વામન એકાદશી એટલે વામન ભગવાને બલિરાજા પાસે માંગ્યું હતું
આ 3 ડગલા જમીન નહોતી મેગી હા એ તો મને ખબર છે. એટલે વામન એકાદશી કહેવાય. એ આજ ભાદરવા મહિનાના 11 નદી મેગ્યું હતું. અને પરિવર્તી એકાદશી કે એટલે શેષનાગ ઉપર સૈયા કરતા હતા વિષ્ણુ ભગવાન સમદરમાં અને ભરનિંદ્રા માતા પડખું ફેર્યા હતા એટલે ઈ પરિવર્તી એકાદશી કે લે આ પડખું ભરે એમાં એકાદશી એવું આવે છે એટલે 3 એકાદશી આ 11 ને 3 એકાદશી 11 કે એવું છે. આજ મોટી એકાદશી બધા ઘણા જ 11 રે આમ હા રે. ઉપવાસ કરે ને એટલે આમ ફળ હારે કે કરવાની એવી રે અમુક એકટાણું ફળ ની રે એવું બધું રે. કાંઈ આપણે તો વાંધો કઈ રહેતા નથી. નહીં. હા એકાદશી નથી રહેતા બાકી તો બધું રહી જાય. આપણા રેવાય નહીં ખોટું ખાઈ ખાઈને રહેવું એના કરતા રહેતા જ. આજે કઈક વાત કરતા હતા ને અમારા સારિકા મેડમ છે ને એકાદશી રહ્યા હતા આજે તો પ્રસાદી અમે ગણપતિ બાપા ત્યાંથી શીરો ને એવું બધું લઈ આવ્યા હતા તો બધાય કે પ્રસાદી ખાઈ લ્યો કે પ્રસાદી તો ખવાય તો એવું થાય કે પ્રસાદીમાં તમે ગમે ઈ ધરી દો અન્ન અને ખવાય. અન્નો ખવાય પછી મેડમે આમ નમન લઈ લીધા એટલે કે પૈગે લાગી લીધા તો અમારા મિત્સર છે ને ઈ તો એના પપ્પા મીન્સ બ્રાહ્મણ છે ને એ બધા છે 2-3 અમારે બધા ફેકલ્ટી સ્ટાફમાં બ્રાહ્મણ જ વધારે છે તો એનું એવું સજેશન હતું કે તમારે પ્રસાદી છે એ તમે લઈ શકો પણ હું તો એમથી અગ્રી નથી કરતી તો પ્રસાદીમાં ગમે એ ધરીને બધા ખાઈ શકે. હવે જો તમને કઈ ખબર હોય કે ખાવું જોઈએ ન ખાવું જોઈએ તો કેજો કરજો. કમેન્ટ કરી દેજો તમે ખવાય કે વાંચી ન લેજો ખવાય. ખવાય કે ન ખવાય. મારા માટે જ નથી લાગતું કે એમ તો હા, બધાય એનું ખાઈ આપણે તો લે. ત્યાગ કર્યો હોય એટલે તો ઉપવાસ કરતા હોય. પ્રસાદીમાં શીરો ને હલવો ને એવું બધું હતું તો Fruit હોય તો ખાઈ બધું શકીએ. ફ્રૂટ ખાઈ હકી પણ બાકી બધું તો કેમ ખાવું. देखो योगा करने के लिए सारे लोग आ तो गए लेकिन गेट अभी बंद है तो सारे के सारे इधर बैठे हुए हैं अभी गेट જ યોગા કરવાનો બંધ છે. હજી આમે કેટલા બધા હિલાવે છે મમ્મી ની બધા વાં ઉભા છે આ બધા અહીંયા બાકડે બેસી ગયા છે પણ ગેટ બંધ છે તો બીજું શું કરે વાતોના ગપાટા ઠોકે છે બધા બેઠા બેઠા. ગરમ થઈ ગયો. આવું કરવા જો તેજન કૃતિકા આવી ગયા. ભાઈ ગાડી અકાળ જીત ભાઈ જો મારો ભાઈ કરે આપણે ગુજરાતી થાળી જમીન જવાનું છે. બરાબર સાચી વાત જીતભાઈ આજે અમને હોસ્પિટલમાં પહોંચાડે એવું અમને શક્ય ત્યાં જ હોવું પહોંચી જાય અમને થાળી ખાવા જઈશું. જો બાકી કેવા કેવા ડાયલ કરીને રાખ્યો છે જો વાહ. અત્યારે છે ને દિલીપભાઈ ના કુકરા ખાઈ લીધા છે. દિલીપભાઈ ના કુકરા ખાઈ લીધા અહીંયા આવ્યા હતા બપોર સાઈડ અને હવે પાણીપુરી ખાવી છે. એક પ્લેટ કુકરા ખાધા ને હવે જશું પાણીપુરી ખાવા. તો હવે ક્યાં જવું? પાણીપુરી ખાવી છે? ના ભાઈ એવું ન ખવાય એ નો ખવાય, બધું ગટાર જ છે. ગટર જ છે. હાલો હવે જઈએ. ત્યારે અહીંયા કવર લેવા આવી ગયા છીએ. હવે કવર લેવું હતું જીતને મારે જઈને કવર લેવું તો એના કવર લેવા આવ્યા છીએ. જોઈ કે કેવું કવર મળે છે. જો અત્યારે કવર લઈ લીધું. મેં તો કવર ચડાવી દીધું છે અહીંયા બેસ્ટ માં કવર લીધું. જીત તારું કવર બતાવ દો. કવર દેખાડ, કવર દેખાડ. સેમ સેમ બે સેમ ભાઈ. હો, સેમ સેમ. બે ભાઈ છે ને ઓહો કેટલાનું? 500 નું. 500 નું એનાથી નબળું વાપરતા નથી ને ઓહ નબળું ક્યાં વાપર. બે મેચિંગ કર્યું એમ ના. આપણે તો ટ્રાન્સપરન્ટ જ જોઈ. જોવો બાકી
ટીવી સારું લગાય આપણે પીજીએ લઈ જવું આ હા ટીવી જોઈ કે ટીવી છે ટીવી જ છે લા ટીવી નથી એ હવે ટીવી જ કહેવાય ટીઆરપી જો આ હડગ્યો તો જે હડગ્યો તો ને મોલ આ હતો ટીઆરપી વાળો એ રાજકોટ ચડી ગયો તો આયા નતો અહીંયા હડગો તો ભાઈ અમદાવાદ ત્યારે તું નહોતો અત્યારે જો આપણે બોપલ આવ્યા હતા તો શાશ્વત ને ઓમ બે બોપલ રહે છે તો આપણે બોપલ મળવા આવી ગયા છે અને આના એમાં ફ્રેન્ડ નીકળ્યા કા ઓળખીતા નીકળ્યા એટલે જો શું ચડા પહેરીને આવેલા હો ચડ્ડા ઘરે પહેર ચડા ઘરે પહેરવાની વસ્તુ હે લહેંગા દે લહેંગા બધા લેંઘા ક્યાં પહેરવાના લહેંગા ઓસરીમાં લેંઘા ઓસરીમાં ચડા ઘરમાં લેંઘા ઓસરીમાં ગજબ મોજ્યા બહાર પહેરવું હોય બહાર નીકળવું હોય તો પેન્ટ પહેરી નીકળવા બહાર નીકળવું હોય તો પેન્ટ પહેરી જો બહાર નીકળવું હોય તો પેન્ટ પહેરી નીકળવાનું એટલે અમે બહાર આવ્યા એટલે પેન્ટ પહેરીને આવ્યા છે. અને પણ આ ઓસરી કે ઘર નથી સાચી વાત આ ફૂટપાથ છે આ ફૂટપાથ છે ફૂટપાથ ઓલ ઇન વન માં આવે એ મુક ને હેલા તમે હા અમે જમીન આવ્યા ઘૂઘરા દિલીપભાઈ ના ઘૂઘરા ખાવા આવ્યા હતા હવે તો એવીએનસી આવશે ને એમાં આવી છે બધી હા ઇવેન્ટ છે પણ અમે ઇવેન્ટ છે અમારા ઘર યાદ આવી જાય કાજી અમે તો Event છે આમાં કંટાળો આવ્યો તો બંક મારવા હાટુ ડીપ ઇવેન્ટ છે આમાં ગયા તો ઈ કે સ્ટોલ વાળા હોય છે તો અમે વયા ગયા લેક્ચર કરો પણ આ કંટાળી ગયા આઈટી માં તો એ તો આપણે એવું જ કર્યું હતું એ વખતે તો પેલા પૂછાય ને અમને કંટાળી ગયા Event છે એના નામ દઈ દે વયું જવાનું. અત્યારે હું ગામડે વયો ગયો તો પણ એને કેવું કર્યું આજે વખતે ખબર 1000 રૂપિયા દેવાના ને ડિપોઝિટ નહીં પાછા આપે જ Deposit નાખી પાછી. પાછા આપે જ નહીં 1000 રૂપિયા એ હા આપ્યા તો જ ખરી પાછા ઓલી વખતે 500 હતા ને પાછા આપી દીધા હતા 500 હતા ને આપી દીધા હતા ફી ઓછી કરી ને હા. ઓલું ક્યાં ઓછી શેની ફી ઓછી કરી ના 30 ઈ તો પેલા સેમ ની 36 લે અને ના આપડી 30 લે હે અને એને કેટલી એકવાર હા મેં તો અત્યારે 27 ભરી હો એને જો 27 આપડી 30 આપડી વધારે હું વાત કરો અને અમે એડમિશન મેં આગળના સેમેસ્ટર માં 27 હતી મેં એમાં ભરી હતી 30,000 પેલા સેમેસ્ટર ની 30,000 ભાઈ એને 27 હતી આપણે કોઈ દી 27 આવી જ નથી આપણે આપણે 32 હતી અત્યારે 27 નહીં આપણે સેકન્ડ ની 32 હતી કોઈ વાત નહીં સેકન્ડ માં 32 હતી કઈ જોઈ है? कोई आ गए अभी कहाँ पे जाना है पता नहीं चल रहा एक जाऊ लागे भाई ने हर की लोकेशन देखाई जो भाई ठेकाणे पूगे ના ના પહોંચાડશું અમે चढ़ा साइकिल લઈને નીકળ્યા અહીંયા સાયકલ નું સ્ટેન્ડ હે તમે તારે સારું આપણે સાયકલ લઈને જાવું ક્યાં આપણે સાયકલ લઈને ક્યાંય નહીં જાવું હોય તો ગાડી લઈને નીકળી પડવાનું ગાડી લઈને નીકળવાનું બહુ વાહન નીકળે છે જ હવે તો જો અત્યારે વાગ્યા છે 9:30 જેવું થયું છે અને અમે પીજી આવ્યા છીએ પાછા અને અત્યારે એવો પવન ને વરસાદ આવ્યો કે અમે માન એક અહીંયા એલજે પાસે હતું ત્યાં માન પહોંચ્યા અમે કારણ કે અહીંયા એલજે વાળો થોડો રસ્તો ચાલવા વાળો ને એવો છે ને કેવા જો આમ પલળી ગયા પીણા આવી ગયા હતા ઈ તો અને અત્યારે વરસાદ રહી ગયો આમ જોરદાર વાવાઝોડા જેવો આવ્યો પવન બાકી આમ એક્સપેક્ટ નહોતું કે હાવ કાંઈ વાતાવરણ હતું નહીં અને આમ કેવો વરસાદ આવી ગયો જોરદાર હવે જો પર જશે હવે જોઈએ કપડા બદલી એટલે આમ કુંજ ને અત્યારે કુંજ તો ઘરે ગયો છે હવે એને ઘરે મોકલી દીધો કારણ કે વરસાદ રહી ગયો ને એને કીધું અમે રોકાઈ જાય પણ એ રોકાણો નહીં એટલે હવે એ ગયો છે ને રેનકોટ પહેરાવી ગયો તો હવે ઘરે કારણ કે અત્યારે જોરદાર વરસાદ આવી ગયો પાણી 5 મિનિટ આવ્યો અને પાણી કરી ગયો પાણી થઈ ગયું બધું કેવો આવ્યો પવન એવા અખતરું જોવા માંડ્યા એવો પવન પાણી વરસાદ આવી ગયો જોરદાર તો જો અત્યારે વરસાદમાંથી તમે તો અંદર આવી ગયા ને કપડા બુકડા ચેન્જ કરી લીધા હે પલળી ગયા ખરાબ રીતે બહુ પલળી ગયા છીએ અમે અને જો બહાર તો નહીં દેખાય અહીંયા પવન એટલો આવે છે ને વરસાદ એવો આવે છે અંધારામાં નહીં દેખાય લાઈટ વધારે હોય દેખાય તો જો આમ જોરદાર વરસાદ આવે છે પણ તમને દેખાશે ને અહીંયા કારણ કે બહુ વજન પકડવું છે એટલે હવે પૂંજ ઘરે પૂગી જાય તો સારું છે વરસાદ બહુ જોરદાર આવે અને કીધું અમે રોકાઈ જાય પણ રોકાણો નહીં એટલે હવે પૂગી જાય તો સારું છે એ અમને મૂકીને હવે કાંઈ જતો તો રહ્યો છે હવે એને રેનકોટ પહેરાવીને મોકલો એટલે વાંધો તો નહીં આવે તો હવે આપણે વ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરી છે હવે સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો કાલ સવારે જોઈ કોલેજ ચાલુ હશે ને કારણ કે આવું બધું પવન બહુ એવી રીતે વાવાઝોડા ટાઈપ આવી ગયો છે પવન તો કાલે કોલેજ ચાલુ રાખે શું હોય કાંઈ ખબર નહીં હોય કારણ કે પવન બહુ જોરદાર રીતે આવી ગયો છે પલળી ગયા અમે તો વાઇબ્રેશન મારતા હતા અમે તો પલળી ગયા ત્યારે